નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। અનંતનાગમાં ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। પ્રતિબંધિત સંગઠન લશ્કરે તૈયબાના આતંકવાદી લતીફ ભટ્ટની બાતમી મળતા સેના, પોલીસ અને સીઆરપીએફે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। સુરક્ષાના ભાગરૂપે અનંતનાગના ડેન્જરપોરા અને કાજીબાગ વિસ્તારને સંપૂર્ણપણે કોર્ડન કરી લેવામાં આવ્યા છે। આતંકવાદી ભાગી ન જાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના પરમાણુ હથિયારો દુનિયા માટે ખતરો। રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપ્યું છે, જેમાં પાકિસ્તાન પ્રત્યે ચિંતા વ્યક્ત કરાઈ છે। 2001માં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ સાથેની તેમની મુલાકાત દરમિયાન પુતિને કહ્યું હતું કે પાકિસ્તાનમાં લોકશાહીનો અભાવ છે અને તે એક પરમાણુ શસ્ત્ર ધરાવતો દેશ છે। પાકિસ્તાનના ન્યુક્લિયર વેપન્સ વિશ્વ માટે ખતરો છે। આ પુતિન અને બુશ મુલાકાતની ટ્રાન્સક્રિપ્ટ હવે બહાર પડી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નલિયામાં પારો 10.3 ડિગ્રીએ પહોંચ્યો છે। ગુજરાતમાં ઉત્તર પૂર્વના બર્ફીલા પવનો ફૂંકાતા રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે। રાજ્યના 8 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું છે। કચ્છનું નલિયા 10.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। અમરેલીમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં ઠંડીનું જોર હજુ વધશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હાલ લોકો બેવડી ઋતુ અનુભવી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 1500 કરોડનું જમીન કૌભાંડ, એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં અંદાજિત 1500 કરોડના જમીન કૌભાંડ મામલે એસીબીએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને અન્ય 4 સરકારી કર્મચારીઓ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે। આ પહેલા ઈડીની તપાસમાં કલેક્ટરના ઘરેથી 100 ફાઇલો અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67.50 લાખની રોકડ જપ્ત કરાઈ છે। તપાસમાં બહાર આવ્યું છે કે વચેટિયાઓ મારફતે જમીન એનએ કરવાનું મોટું નેટવર્ક ચાલતું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં ફરીથી મોબ લિન્ચિંગ, વધુ એક યુવકની હત્યા। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। તાજેતરમાં રાજબાડી જિલ્લામાં અમૃત મંડળ ઉર્ફે સમ્રાટ નામના એક હિન્દુ યુવકને મારીને હત્યા કરવામાં આવી। જોકે પોલીસનું કહેવું છે કે મૃતક એક ગુનેગાર હતો। પોલીસના દાવા મુજબ તે સમ્રાટ વાહિની નામની ગેંગ ચલાવતો હતો અને ભારતમાંથી પાછો ફર્યા બાદ ગામ લોકો પાસે ખંડણી માંગવા ગયો હતો ત્યારે આ ઘટના બની હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રમિકની શોધમાં ખેડૂત હની ટ્રેપ શિકાર બન્યા છે। મોરબીમાં વાડી માટે શ્રમિક શોધવા નીકળેલા એક આધેડ હની ટ્રેપનો શિકાર બન્યા છે। એક મહિલા સહિત 8 લોકોએ કાવતરું રચીને આધેડને વિડીયો ઉતાર્યો હતો। દુષ્કર્મની ખોટી ફરિયાદની ધમકી આપીને આરોપીઓએ સોનાના 4 બિસ્કિટ, ચેન અને રોકડ મળીને 53.50 લાખનો મુદ્દામાલ પડાવ્યો હતો। પોલીસે આ મામલે એક મહિલા સહિત તમામ 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં પણ લાગશે ઓસ્ટ્રેલિયા જેવો પ્રતિબંધ। મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ઓસ્ટ્રેલિયાની જેમ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધિત કરવાનો કાયદો બનાવવાનું સૂચન કર્યું છે। ઇન્ટરનેટ ઉપર અનેક નકામી સામગ્રી બાળકોના માનસિક વિકાસને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરીને કોર્ટે પેરેન્ટલ કંટ્રોલ અને જનજાગૃતિ અભિયાન તેજ કરવા આદેશ આપ્યો છે। સુરક્ષા માટે યુઝર્સ લેવલ પર કડક નિયંત્રણ અનિવાર્ય કરાવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં શાળાના આચાર્ય ભાન ભૂલ્યા। ભાવનગરની ચિત્રા વિસ્તારની શાળા નંબર 53માં ફરજ બજાવતા શિક્ષિકા પ્રીતિબેન ડોડિયાએ આચાર્ય પુનિત ઉપાધ્યાય પર છેલ્લા 13 વર્ષથી માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે। રજા બાબતે થયેલી બોલાચાલીમાં આચાર્યએ ઉશ્કેરાઈને શિક્ષિકા અને તેમના પતિને લાફા માર્યા હોવાનો અને અપશબ્દો કહ્યાનો દાવો કરાયો છે। આ ઘટના બાદ શિક્ષિકાએ બોર્ડ તળાવ પોલીસ મથકે આચાર્ય અને અન્ય એક મહિલા કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણા 22 વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગની અસરમાં જોવા મળ્યા છે। મહેસાણાના સતલાસણામાં ગોરિયાપુર મોડલ સ્કૂલની હોસ્ટેલમાં 22 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। રાત્રે ભોજન લીધા બાદ અચાનક તબિયત લથડતા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલમાં વિદ્યાર્થીઓની હાલત સુધારા પર છે। આ ગંભીર ઘટનાને પગલે શિક્ષણ અને આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપીને હોસ્ટેલના ભોજનના નમૂના લેવાની પ્રક્રિયા હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પિયરવાસથી કંટાળીને પતિએ સસરાના મકાન ઉપર જેસીબી ફેરવ્યું છે। ઝારખંડના
ગિરિડીહમાં પત્ની વારંવાર પિયર જતી રહેતા નારાજ પતિ જેસીબી લઈને સાસરે પહોંચી ગયો હતો. વાત વણસતા તેણે સાસરિયાનું મકાન તોડી પાડવાની ધમકી આપી અને આખી ફેન્સિંગ તોડી પાડી. જમુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના સિસરિયા ગામમાં બનેલી આ ઘટના બાદ લોકો એકઠા થતા યુવક જેસીબી સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કબૂતર અને ચણ નાખતા વ્યક્તિને થયો છે દંડ. મુંબઈમાં જાહેરમાં કબૂતર અને ચણ નાખવા મામલે પ્રથમવાર એક વ્યક્તિને દોષિત ઠેરવવામાં આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટના પ્રતિબંધ છતાં દાદરના વેપારી નીતિન શેઠના દ્વારા આ નિયમનો ભંગ કરવામાં આવતા બાંદ્રા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે 5,000 નો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ કૃત્યને સરકારી આદેશનું ઉલ્લંઘન અને જાહેર સ્વાસ્થ્ય માટે જોખમી ગણાવ્યું છે. ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ આ ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાનો કટાક્ષ, ગુજરાતમાં ભ્રષ્ટાચારની વાત શું કરવી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાતમાં વધી રહેલા ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કર્યા છે. બીજી તરફ ઈડીએ સુરેન્દ્રનગર કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ઈડીના રિપોર્ટના આધારે એસીબીએ મંગળવારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સેક્શન 7, 12, 13(1)(b) અને 13(2) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં તમાકુની ખેતી બની છે શાપ. આણંદ જિલ્લામાં તમાકુની ખેતી યુરિયા ફર્ટિલાઇઝરના અંધાધૂંધ ઉપયોગે ગંભીર જળ સંકટ ઉભું કર્યું છે. રિપોર્ટ અનુસાર આણંદ, બોરસદ, પેટલાદ અને આંકલાવ તાલુકાના 22 ગામના ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ 60 ppm થી વધી ગયું છે, જેના કારણે અહીંનું પાણી પીવા લાયક રહ્યું નથી. નિષ્ણાતોના મતે આ નાઇટ્રેટ યુક્ત પાણી પીવાથી સગર્ભા મહિલાઓ, બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ તોડાઈ રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીઝા અને બર્ગર ખાનારા ચેજો મળ્યું છે મોત. યુપીના અમરોહામાં ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની આહાનાનું ફાસ્ટફૂડના અતિશય સેવનને કારણે કરુણ મૃત્યુ થયું છે. તેને પીઝા, બર્ગર, મેગી અને ચાઇનીઝ ખાવાની આદત હતી. તબિયત બગડતા જ્યારે મેડિકલ તપાસ કરાઈ ત્યારે ડોક્ટરો પણ ચોંકી ગયા. તેના આંતરડા એકબીજા સાથે ચોંટી ગયા હતા, તેમાં અનેક જગ્યાએ કાણા પર પડી ગયા હતા. સારવાર માટે દિલ્હીની એમ્સમાં ખસેડાઈ છે, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.